2.5 કરોડની રેન્જ રોવર કારના માલિકે સર્વિસની પરેશાનીઓથી કંટાળીને પોતાની કારને બળદ સાથે બાંધીને જાહેરમાં ચલાવીને અનોખો વિરોધ નોંધાવ્યો। માલિકનું કહેવું છે કે કંપની દ્વારા યોગ્ય સર્વિસ અને રિપેરિંગ ન મળતા તેઓ લાંબા સમયથી મુશ્કેલીઓમાં હતા। અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા અંતે આ પ્રદર્શન કરવું પડ્યું। આ ઘટના સોશિયલ મીડિયા પર પણ વાયરલ બની છે। મોંઘી કાર હોવા છતાં સર્વિસ ખરાબ હોવાના આક્ષેપો લઈને હવે કંપની પર સવાલો ઉઠી રહ્યા છે। લોકો કંપનીના પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છે। વધુ સમાચાર માટે જોતા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ।